નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર સુરત। તો અમરેલીથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં દુષ્કર્મના પ્રયાસની ઘટના સામે આવી રહી છે। તો અમર ભારતી આશ્રમમાં દુષ્કર્મના પ્રયાસની ઘટના સામે આવી છે। સાવરકુંડલાના અમરેલી રોડ ઉપર આવેલ આશ્રમમાં આ ઘટના બની છે। તો આશ્રમમાં રહેતા સાધ્વીજી સાથે દુષ્કર્મના પ્રયાસની ઘટના બની છે। ઘટનાને પગલે એલસીબી, એસઓજી, એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। આશ્રમના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે। અહીં આશ્રમમાં દુષ્કર્મના પ્રયાસની ઘટના સામે આવી છે। તો સાધ્વીજીને મેડિકલ ચેકઅપ માટે સાવરકુંડલા સિવિલ પણ લઈ જવાયા છે। સમગ્ર મામલે પોલીસે 6 ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર ઘટના ઉપરથી પડદો ઉચકવામાં આવશે। તો અમરેલીમાં અમર ભારતી આશ્રમમાં દુષ્કર્મના પ્રયાસની ઘટના સામે આવી છે। ઘટનાને પગલે એલસીબી, એસઓજી, એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। અહીં આશ્રમમાં રહેતા સાધ્વીજી સાથે દુષ્કર્મના પ્રયાસની આ ઘટના સામે આવી છે। તો સમગ્ર મામલે પોલીસે ટીમો બનાવી છે અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર ઘટના ઉપરથી પડદો ઉચકાશે। તો સાવરકુંડલાના અમરેલી રોડ ઉપર આવેલ આશ્રમની આ ઘટના સામે આવી છે કે જેમાં સાધ્વીજી સાથે દુષ્કર્મના પ્રયાસની ઘટના પ્રકાશમાં આવી છે। સાધ્વીજીને મેડિકલ ચેકઅપ માટે સાવરકુંડલા સિવિલમાં લઈ જવાયા છે। ઘટનાને પગલે એલસીબી, એસઓજી તથા એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। રોડ ઉપર અમર ભારતી આશ્રમ આવેલો છે। ત્યાં માતાજી ઘણા વર્ષોથી ભક્તિભાવ અને સેવા પૂજા કરી રહ્યા છે। ગત રાત્રિના એક ઈસમ ત્યાં આવે છે અને એ ઈસમ માતાજીના રૂમમાં પ્રવેશ કરી અને જે ઘટનાની ચેષ્ટાઓ કરે છે એ અંગેની વિગતવારની ફરિયાદ લેવાની ચાલુ છે। અને એ ઘટના અંગે આજે મારા સુપરવિઝન નીચે અમે અત્યારે એલસીબી, એસઓજીની કુલ 6 ટીમો કાર્યરત કરી છે। જે વ્યક્તિ સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યો છે એ દેખાવ ઉપરથી જેટલી શક્યતાઓ રહે છે એ ટીમ અન્વયે કામગીરી ચાલુ છે। પોલીસ અધિક્ષક શ્રીએ પણ આ ઘટના સ્થળની, અમારા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ અત્યારે ઘટના સ્થળની મુલાકાત લીધી છે અને આશ્રમના જે માતાજી છે એમને પણ સાંત્વના આપેલી છે અને એમની સાથે વાર્તાલાપ પણ કર્યો છે। અને અમે સખ્ત મહેનત કરી અને જે પણ વ્યક્તિ આ આશ્રમમાં ગેરકાયદેસર પ્રવેશ કરેલો છે અને જે ચેષ્ટાઓ કરેલી છે એ ચેષ્ટાઓ કોઈ સંજોગોમાં સાંખી લેવાય એમ નથી। સુરતથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વાત કરવામાં આવે તો ગેસ સિલિન્ડરના રિફિલિંગ કરતો અત્યારે ઝડપાઈ ગયો છે। તો સુરતથી મોટી અપડેટ સામે આવી રહી છે। ગેસના સિલિન્ડર રિફિલિંગ કરનાર ઝડપાયો છે। મૂળ રાજસ્થાનના મહેન્દ્ર ગુજ્જરની ધરપકડ કરાઈ છે। તો આ મામલે મહેન્દ્ર ગુજ્જરની ધરપકડ કરવામાં આવી છે। કોસંબા વિસ્તારમાંથી સિલિન્ડરનો સંગ્રહ કરી તે રિફિલિંગ કરતો હતો। મહાદેવ કોમ્પ્લેક્સની દુકાનમાંથી તેને 23 સિલિન્ડર અહીં ઝડપ્યા છે। તો સુરત એસઓજીએ અલગ અલગ કંપનીના સિલિન્ડર કબજે કર્યા છે। સિલિન્ડર, પાઇપ, વજન કાંટો સહિત 63,000ની રોકડ પણ તેને કબજે કરવામાં આવી છે। સુરતમાં ગેસના સિલિન્ડર રિફિલિંગ કરનાર ઝડપાયો છે। સિલિન્ડર, પાઇપ, વજન કાંટો સહિત 63,000ની રોકડ કબજે કરવામાં આવી છે। સુરત એસઓજીએ અલગ અલગ કંપનીના સિલિન્ડર આ મામલે કબજે કર્યા છે। વાત કરવામાં આવે તો મહાદેવ કોમ્પ્લેક્સની દુકાનમાંથી 23 સિલિન્ડર ઝડપાયા છે। તો કોસંબા વિસ્તારમાંથી સિલિન્ડરનો સંગ્રહ કરી રિફિલિંગ કરતો ઝડપાઈ ગયો છે। મૂળ રાજસ્થાનના મહેન્દ્ર ગુજ્જરની ધરપકડ કરાઈ છે। આ મામલે સુરત એસઓજીએ અલગ અલગ કંપનીના સિલિન્ડર કબજે કર્યા છે, સાથે 63,000ની રોકડ પણ કબજે કરી છે। સિલિન્ડર, પાઇપ અને વજન કાંટો પણ કબજે કરાયો છે। તો ગેસના સિલિન્ડર રિફિલિંગ કરનાર ઝડપાઈ ગયો છે। રાજકોટના જસદણ તાલુકાના આટકોટમાં 22 જાન્યુઆરીના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તો વિદ્યાવિહાર હાઈસ્કૂલમાં વિદ્યાર્થી દ્વારા વિવિધ રંગોની રંગોળી બનાવવામાં આવી છે, જેમાં રામ સીતાને લઈને અયોધ્યાની અલગ અલગ રંગોળી બનાવવામાં આવી હતી। ત્યારે આટકોટની સ્કૂલમાં ધજા સાથે પણ શણગાર કરવામાં આવ્યો છે। આટકોટનું રામજી મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે। રાજકોટ સહકારી સંઘની એક બેઠક માટેની ચૂંટણી શરૂ થઈ છે। આજે રાજકોટ જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપ વર્સિસ ભાજપનો જંગ જામ્યો છે। જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં એકમાત્ર બેઠક માટે જ થઈ રહી છે, ત્યારે 2 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ કુલ 17 બેઠકમાંથી 16 બેઠક બિનહરીફ થઈ છે અને એક બેઠક માટે ચૂંટણીનો જંગ જામ્યો છે। એક બેઠક નહીં હોય, 17 બેઠક નહીં હોય।
મારો હેતુ સહકાર ભારતીનો આદેશ એવો જ છે, સહકાર ભારતીનું પ્રશિક્ષણ એવું જ છે કે સહકારી સંસ્થાઓમાં સંસ્કારિતાનો આવિર્ભાવ થાય, સારા વિચારોથી અને બાયલોજ પ્રમાણે કામ કરે એ પ્રકારની સંસ્થા ડેવલપ થાય એ હેતુથી મેં ઉમેદવારી પત્ર આમાં ભર્યું છે. રાજકોટ જિલ્લા સહકારી સંઘની 17 બેઠકો માટેની ચૂંટણી હતી. સૌપ્રથમ તો આભાર વ્યક્ત કરીશ સહકારી ક્ષેત્રના આગેવાનો, મંડળીના પ્રમુખશ્રીઓ, વ્યવસ્થાપક કમિટીના સભ્યો અને સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનો કે 17માંથી 16 બેઠક સહકારી ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી પેનલ આખી બિનહરીફ થઈ છે. અમને હંમેશા સહકારી ક્ષેત્રનું ગૌરવ રહ્યું છે કે ખેડૂતો માટે કામ કરતી આ સંસ્થાઓ અને વર્ષોથી વિઠ્ઠલભાઈ વખતથી એના નેતૃત્વમાં સહકારી સંસ્થાઓ બિનહરીફ થાય, ચૂંટણી ન થાય અને બધા સાથે મળી અને સહકારની ભાવનાથી ખેડૂતો માટે કામ કરીએ માટે હંમેશા અમારા પ્રયત્નો રહ્યા છે. અને એવું કશું નથી. ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર તરીકે મને જ જાહેર કરેલો છે. ભારતીય જનતા પાર્ટીએ મને મેન્ડેટ આપેલ, તો કોણ નારાજ હોઈ શકે? કોઈ એક વ્યક્તિ હોઈ શકે નારાજ, કોઈ એક વ્યક્તિના નારાજ હોવાથી ભાજપ નારાજ કેવું નથી. તમારા મેન્ડેટને લઈને વિવાદ છે, બનાવટી મેન્ડેટ છે એવા આક્ષેપ છે તે સીલુ સાહેબ દ્વારા કરવામાં સાહેબ બિલકુલ, જો ભાઈ હાર ભાળી ગયેલા ઉમેદવારો સાચી ખોટી બધી અફવાઓ ચલાવવાના છે. પાર્ટીનો મેન્ડેટ છે, માનનીય અધ્યક્ષ આપણા પાટીલ સાહેબના સાઇનથી મેન્ડેટ છે. એટલે પોતે પાર્ટીના આમાં હું સહકારી ક્ષેત્રમાં એવું હોય છે કે કમળના નિશાન ઉપર ન હોય પણ સહકારી ક્ષેત્રનું અલગ નિશાન હોય, એટલે મતદારોને એક ગેરમાર્ગે દોડવાનો સીલુ સાહેબનો આ પ્રયાસ છે. અમરેલીના સાવરકુંડલામાં સ્વામિનારાયણ ગુરુકુળ આયોજિત એક વિરાટ શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં શણગારેલા રથ અને ટ્રેક્ટરોમાં ભગવાન રામ, લક્ષ્મણ, જાનકીના વેશભૂષા ધારણ કરીને બાળકો બેઠા હતા. હજારો વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનોએ રામધ્વજ લહેરાવી સૌરાષ્ટ્રની સૌથી 1.5 કિલોમીટર લાંબી આ વિરાટ શોભાયાત્રામાં ડીજેના તાલે મેરે ઘર રામ આયે હૈના સુમધુર સંગીત સાથે નાચી ઉઠ્યા હતા. આ શોભાયાત્રાની એક વિશેષતા એ હતી કે શોભાયાત્રામાં 1008 ફૂટનો શ્રી રામ નામ લખેલો ધ્વજ પણ જોવા મળ્યો હતો. આ શોભાયાત્રામાં રામ, લક્ષ્મણ, જાનકીના વેશભૂષા ધારણ કરેલા બાળકોને સમગ્ર શહેરના નગરજનોએ કંકુ ચોખાથી વધાવ્યા હતા. આમ તો આપણે સૌ જાણીએ છીએ કે પરમ દિવસે 22 તારીખે અયોધ્યામાં શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનું છે. ત્યારે સાવરકુંડલા શહેરમાં એક ભવ્ય નગર યાત્રાનું આયોજન થાય એવા આશયથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલાના અમારા વડા એવા પરમ પૂજ્ય ભગવત પ્રસાદ સ્વામીએ અમને આજ્ઞા કરી અને અમે સૌ સાથે રહી અને આ એક નગર યાત્રાનું આયોજન કર્યું છે. મહેશભાઈ કસવાળા સાહેબ, ધારાસભ્યશ્રી અને તમામ નગરજનો એ સાથે રહી અને આ શોભાયાત્રામાં જોડાણા છે. બહુ ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું છે. રાજકોટ જિલ્લાના કુપોષિત બાળકોને સ્વસ્થ બનાવવા માટે હાથ ધરાયેલું કુપોષણ મુક્ત રાજકોટ અભિયાન રંગ લાવ્યું છે. 3 જ મહિનામાં 814 બાળકોને કુપોષણ મુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ અતિ કુપોષિત શ્રેણીમાં રહેલા સંખ્યાબદ્ધ બાળકોના આરોગ્યમાં પણ સુધારો છે. જ્યારે 6 માસના નિર્ધારિત સમયમાં તમામ બાળકો કુપોષણ મુક્ત થઈ જવાનો દાવો કરવામાં આવ્યો છે. તો રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા 10 ઓક્ટોબરે કુપોષણ મુક્ત રાજકોટ અભિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના 3558 કુપોષિત બાળકોને 6 મહિનામાં કુપોષણથી બહાર કાઢવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. આ લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે આઈસીડીએસ અને આરોગ્યની સંયુક્ત ટીમો બનાવીને પ્રત્યેક બાળકનો વ્યક્તિગત ફોલોઅપ લેવામાં આવ્યો છે. તો ફોલોઅપ અને પ્રોફાઇલિંગ બાદ આ બાળકોને જરૂરિયાત મુજબ સ્પેશિયલ થેરાપ્યુટિક ફૂડ અને દવા પણ આપવામાં આવી હતી અને એના ભાગરૂપે ફક્ત 3 માસમાં જ 814 બાળકો કુપોષણથી બહાર આવી ગયા છે. માનનીય વડાપ્રધાન શ્રીના માર્ગદર્શન અને મોટિવેશનમાં સાથે સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા ચિંતન શિબિરમાં પણ જે વસ્તુને સૌથી વધારે વિચારણાવાળી આપી હતી એ કુપોષણની વાત હતી. આને ધ્યાનમાં રાખીને જે છે કુપોષણ મુક્ત રાજકોટ અભિયાન શરૂ કરવામાં આવ્યો હતો. જે તે વખતે ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં 58 જેવા બાળકો જે છે અતિ અને મધ્યમ કુપોષિતમાં હતા. હવે 3 મહિના પછી જે 10 જાન્યુઆરીના જે ડેટા છે આ મુજબ આ પૈકી 3558 પૈકી 814 જેવા બાળકો જે છે કુપોષણમાંથી બહાર આવી ગયા છે. આ પૈકી
મધ્યમ કુપોષિતમાં જે છે 700 જેવા બાળકો છે અને 100 જેવા બાળકો જે છે અતિ કુપોષિતના બાળકો છે. દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા શહેરની નદીઓમાં ભળતું પ્રદૂષિત પાણીને રોકવા 28.60 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. શહેરમાંથી પસાર થતી વર્ષો જૂની ઘી નદી અને તેલી નદીમાં શહેરનું ગંદુ પાણી એ નદીઓમાં ભળતું હોય છે, જે શહેરીજનો માટે વર્ષોની સમસ્યાના નિવારણ માટે પાલિકા દ્વારા સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય અને કેબિનેટ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈને તેલી નદીના બંને કાંઠે બોક્સ ડ્રેનેજ બનાવવાનું કામ તેમજ ખામનાથ મંદિરની સામે આવેલા પમ્પિંગ સ્ટેશન સુધીથી નદીના કાંઠે બોક્સ ડ્રેનેજ બનાવવાના કામો સહિતના કામો મંજૂર થવાથી શહેરનું ગંદુ પાણી નદીઓમાં પ્રવેશતું અટકાવવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ખંભાળિયા એ જિલ્લાનું વડું મથક હોવાથી ઘણી બધી સુવિધાઓ અહીંયા જરૂરી છે. ત્યારે ખંભાળિયાના ધારાસભ્ય તથા કેબિનેટ મંત્રી મૂળભાઈ બેરા પાસે નગરપાલિકા ખંભાળિયાના હાલના હોદ્દેદારો તથા પૂર્વ હોદ્દેદારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. એના અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા 28 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ આપી અને ખંભાળિયાનો એક ગંભીર પ્રશ્ન છે ઘી નદી તથા તેલી નદીમાં ગંદકી, જે આસપાસની સોસાયટી તથા વિસ્તારોના ગંદુ પાણી જતું હતું તે પાણી ન જાય એ માટે ખાસ પમ્પિંગ સ્ટેશન, ખાસ કેનાલ અને ખાસ વ્યવસ્થા કરી અને એ ગંદુ પાણી એ ગામની બહાર નડતર ન થાય એ રીતે જાય એ માટે આ કરોડો રૂપિયાની ફાળવણી કરી છે. જામખંભાળિયા શહેરમાંથી પસાર થતી તેલી નદી અને ઘી નદીમાં પ્રદૂષિત પાણી ભળતું હોય, જેને ધ્યાનમાં લઈને પાલિકા દ્વારા સાંસદ શ્રી પૂનમબેન માડમ અને ધારાસભ્ય કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબને રજૂઆત કરાતા તેમના દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવતા મુખ્યમંત્રીશ્રીએ આ પ્રશ્નને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા જામખંભાળિયાની નદીઓમાં ભળતું પ્રદૂષિત પાણીને અટકાવવા 28.60 કરોડની ગ્રાન્ટ નગરપાલિકાને ફાળવવામાં આવતા સુરેન્દ્રનગરના લીંબડીમાં અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. તો અખંડ આનંદ ગ્રુપ દ્વારા અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અંદાજે 10,000થી વધુ દીવાઓ તેમજ ભગવાન શ્રી રામના ફોટોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. લીંબડી શહેરના ગ્રીન ચોક વિસ્તારમાં રામ નામના અજવાળા કાર્યક્રમમાં ભગવાન શ્રી રામના ફોટાનું વિતરણ કરાતા સમગ્ર માહોલ રામમય બન્યો છે. તો મોટી સંખ્યામાં શહેરીજનો અને રામ ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ભગવાન જય શ્રી રામના નારા સાથે માહોલ ગુંજી ઉઠ્યો હતો. લીંબડી મધ્ય ગ્રીન ચોક ખાતે આજે અખંડ આનંદ ગ્રુપ દ્વારા અમે લોકોએ 10,000 નિઃશુલ્ક દીવડાનું વિતરણ છે, તેમજ સાથે સાથે રામ ભગવાનની છબી અને શ્રી રામ મંદિરથી આવેલ અક્ષત કળશનું અમે લોકોને પૂજન માટે અહીંયા રાખેલ છે. અને લીંબડીના ધર્મપ્રેમી જનતાઓને ખૂબ જ ઉત્સાહભેર રામ મંદિરના આયોજન માટે થઈને બધું મળી રહે અને દરેક કાર્યક્રમમાં શ્રી રામ ભગવાનનું ઓલું બની રહે એની માટે અમે કાર્યરત છીએ. અમરેલી જિલ્લો જાણે કે અયોધ્યાના રંગે રંગાયો હોય તે રામમય બની ચૂક્યો છે. ત્યારે એક રામ ભક્ત અને ડેરી ફાર્મના માલિકે જય શ્રી રામની છાપવાળા પેંડા બનાવ્યા છે. એટલું જ નહીં, તેઓ દ્વારા આ રામ પ્રસાદ 101 ગામોમાં રામજી મંદિર પર મોકલવામાં આવ્યો છે. અમરેલીમાં આવેલા હરિઓમ ડેરી ફાર્મના માલિક હરિભાઈ બાંભરોલિયાએ અનોખી રીતે પોતાની રામ ભક્તિ બતાવી છે. ત્યારે હરિભાઈ બાંભરોલિયાએ પોતાના વ્યવસાયને રામમય બનાવી દીધો છે અને જય શ્રી રામની છાપવાળા પેંડા બનાવ્યા છે. શુદ્ધ ભાવ અને સામગ્રી સાથે બનાવેલા પેંડાને રામ પ્રસાદ નામ આવ્યું છે. આ રામ પ્રસાદ તેમના દ્વારા અમરેલી જિલ્લાના 101 ગામોમાં રામજી મંદિરે મોકલવામાં આવ્યો છે. આ રામ ભોગ ભગવાન શ્રી રામને ધરવામાં આવશે. અને એટલું જ નહીં, પરંતુ હરિભાઈ બાંભરોલિયાએ કાર સેવકોને પણ રામ પ્રસાદ મોકલાવ્યો છે અને જેમણે રામ મંદિર બનાવવા માટે ભૂતકાળમાં સંઘર્ષો કર્યા હતા. રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતના ઉજવાઈ રહ્યો છે, ત્યારે હું શું કરી શકું એ વિચારથી અમારા વ્યવસાયિક દ્વારા અમે જય શ્રી રામ લખીને પ્રસાદ બનાવેલો છે. એ પ્રસાદ અમે અમારા અમરેલી જિલ્લાના 101 રામજી મંદિર સુધી પહોંચાડીશું.
તે ઉપરાંત એ સમયના જે કાર સેવકો જેણે આ સંઘર્ષ કર્યો હતો એ કાર સેવકોના ઘરે પણ અમે આ પ્રસાદ પહોંચાડીશું. સમગ્ર દેશ જ્યારે રામમય છે ત્યારે અમરેલીના હરિઓમ પેંડાવાળા રામ ભક્ત હરિભાઈ બામરોલાએ રામ પ્રસાદ તૈયાર કર્યો છે અને પુરાણિક મંદિરો કાર સેવકો સુધી પહોંચાડવાનું અમને આ ઈશ્વરી કામ સોંપ્યું છે એનો અમે આનંદ છે અને અમે ખૂબ હર્ષ સાથે આ કામ પૂર્ણ કરશું. હરિઓમ ડેરી ફાર્મ દ્વારા બનાવવામાં આવેલ આ અનોખા રામ પ્રસાદ બાદ અમરેલી જિલ્લાના 101 ગામમાં રામજી મંદિરે આ પ્રસાદ પહોંચાડવા માટે વિહિપ અને સંઘના કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે અને આગામી 22 તારીખે દરેક રામજી મંદિરમાં આ રામ પ્રસાદનો ભોગ ધરવામાં આવે તેની કાળજી લેવામાં આવશે. સમગ્ર ભારત દેશની અંદર રામ લલ્લાની ભવ્ય ઉજવણીઓ થઈ રહી છે ત્યારે અમરેલી જિલ્લાની અંદર અમરેલી શહેરની અંદર કેમ ન હોય એ જ રીતે એક અમરેલી શહેરના એક વેપારી છે અને વેપારીએ અનોખી રીતે ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. જ્યારે હું એ દ્રશ્ય બતાવીશ સીધા અમરેલી શહેરમાં હરિઓમ નામના જે પેંડાનું વેચાણ કરે છે અને એ વેપારીએ તારીખ 21 અને 22ના રોજ અનોખી રીતે સમગ્ર અમરેલી જિલ્લાની અંદર રામજી મંદિરોમાં પ્રસાદીનું આયોજન કર્યું છે અને એ પ્રસાદી રૂપે જે પેંડા જે આપવાના છે અને એ પેંડાઓની અંદર જય શ્રી રામ લખેલું છે. ત્યારે આજે વેપારી છે અમરેલી શહેરના એમને જ આજે જય શ્રી રામ લખેલું છે. ત્યારે અમરેલી જિલ્લાના જે 101 રામજી મંદિરો છે એ 101 રામજી મંદિરના નામેથી એક પેંડો અહીંયા મૂકી અને જય શ્રી રામનું આખો શબ્દ તૈયાર કર્યો છે અને આજથી અમરેલી જિલ્લાની અંદર પેંડાનું વિતરણ શરૂ કર્યું છે. પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી. ધાંગધ્રાથી એક મોટી અપડેટ સામે આવી રહી છે. વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર સુરતમાં એક મહત્વના સમાચાર આપણી સામે આવ્યા છે. પીજીવીસીએલના ડેપ્યુટી ઇજનેર અને વચેટિયાને લઈને જે સમાચાર સામે આવ્યા છે તેને એસીબીની તે ઝપેટમાં આવી ગયા છે. રૂપિયા 1.55 લાખની લાંચ લેતા ડેપ્યુટી ઇજનેર અને વચેટિયો ઝડપાઈ ગયા છે. તો ગ્રાહકને વીજ ચોરીનો દંડ નહીં આપવાના આવેશમાં તેમને લાંચ માંગી હતી. એસીબીએ ગોઠવેલ છટકામાં આ બાદ ફસાયા છે ડેપ્યુટી ઇજનેર રત્ના ચૌધરી. દોડા દિવસે અચાનક કચેરીમાં એસીબીએ છાપો મારતા ત્યાં ચકચાર મચી જવા પામી હતી. ડેપ્યુટી ઇજનેર રત્ના ચૌધરી અને વચેટિયા ભરત સાગઠિયાની અટકાયત કરવામાં આવી છે. આજે ધાંગધ્રામાં પીજીવીસીએલના ડેપ્યુટી ઇજનેર અને વચેટિયો એસીબીની ઝપેટમાં આવી ગયા છે. તો એ મોટી અપડેટ સામે આવી રહી છે. રૂપિયા 1.55 લાખની લાંચ લેતા ડેપ્યુટી ઇજનેર અને વચેટિયો ઝડપાઈ ગયા છે. જૂનાગઢ શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરીનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે મધુરમ વિસ્તારમાં આવેલા નીલકંઠનગર સોસાયટીના લોકોએ આ ભૂગર્ભ ગટર કામગીરીનો વિરોધ કરી ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. કરોડોના ખર્ચે જૂનાગઢ શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરીની યોજના ચાલી રહી છે. તેમાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે. 3 મીટરની ઊંડાઈ કરવાની હોય પરંતુ 1.5 મીટરની ઊંડાઈ કરી અને જીઆઈ પાઇપના બદલે એચડીપી પાઇપ નાખી અને ભ્રષ્ટાચાર આચરતા હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયો છે. અહીંયા અમારે 2 દિવસથી કામ ચાલુ થયું છે આ ગટર લાઈનનું. હવે એની અંદર જે ડેપ્થ આપેલી છે ડ્રોઈંગની અંદર 3 મીટરની ડેપ્થ આપેલી છે. એને બદલે 1.5 મીટર ડેપ્થમાં આ લોકો પાઇપ નાખે છે, એચડીપી પાઇપ નાખે છે. જે જીઆઈ પાઇપ નાખવાના છે એને બદલે એચડીપી નાખે છે. જૂનાગઢ શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરીનો થોડા દિવસ પહેલા માંગનાથ બજાર, અંબિકા ચોક, ખલીલપુરા, જોશીપરા અને હવે મધુરમ વિસ્તારમાં પણ વિરોધ થઈ રહ્યો છે. પરંતુ મહાનગરપાલિકા ફક્ત ભ્રષ્ટાચાર જ કરી રહ્યું છે તેવું લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેવા આક્ષેપો જાગૃત નાગરિકે કર્યા છે. જૂનાગઢ શહેરમાં ચાલતું ભૂગર્ભ ગટરનું કામગીરી, જૂનાગઢ શહેરના વિકાસની આ તે કેવી યાત્રા કે જે પૂરું થવાનું નામ જ નથી લેતી. આશરે 2 વર્ષથી પણ વધુ સમયથી આ કામગીરી થઈ રહી છે. જૂનાગઢના માંગનાથ રોડના વેપારીઓ વિરોધ કરે છે, મધુરમ વિસ્તારના નીલકંઠનગરના રહેવાસીઓ વિરોધ કરે છે. જોશીપરામાં નખાઈ જામ થાય છે અને બદલાવવી પડે છે.
ભૂગર્ભ ગટરની કામગીરીમાં ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપો લાગ્યા છે, જેની સામે વોટર પાર્કના ઇજનેરે સંકલનના અભાવે લોકોને શંકાને લીધે આ પ્રશ્ન ઉભા થયા છે અને વિસ્તાર તેમજ શેરી મુજબ પાઇપલાઇન નાખવામાં આવતી હોય છે અને પ્લાન મુજબ આ વિસ્તારની કામગીરીમાં રૂટ કરવામાં આવ્યો છે, જેથી ભ્રષ્ટાચારના આક્ષેપો અધિકારીએ ફગાવ્યા હતા. શંકાનો છે, લોકોને કોમ્યુનિકેશન ગેપ છે, જે ત્યાં લોકલ સુપરવાઇઝર હોય એઓએ જે રજૂઆત કરેલી છે એમાં જ્યારે એકચ્યુઅલ વર્ક થતું હોય ત્યારે ઘણા બધા સાઇટ ઉપરના પ્રશ્નો, સ્થળ, સ્થિતિ અને સંજોગોને ધ્યાનમાં લઈને નાના મોટા ફેરફાર કરવા પાત્ર થતા હોય અને એ કરેલા છે. આ બાબતે પાણીપડા બોર્ડને પણ સંકલનમાં રાખેલ છે અને પાણીપડા બોર્ડની આમ જૂનાગઢ શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરીનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે અને હવે આ વિરોધ ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે. ત્યારે હવે જોવું એ રહેશે કે ભૂગર્ભ ગટરની કામગીરીમાં સફળતાપૂર્વક શહેરમાં કામ પૂર્ણ થાય છે કે નહીં. અમાર બખાય, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. ધ્રાંગધ્રાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાત કરવામાં આવે તો પીજીવીસીએલના ડેપ્યુટી ઇજનેર અને વચેટીઓ એસીબીની ઝપેટમાં આવી ગયા છે. તો રૂપિયા 1.55 લાખની લાંચ લેતા ડેપ્યુટી ઇજનેર અને વચેટીઓ ઝડપાયા છે. ગ્રાહકને વીજ ચોરીનો દંડ નહીં આપવાના અવેજમાં તેમણે લાંચ માંગી હતી તેવું સામે આવી રહ્યું છે. એસીબીએ ગોઠવેલ છટકામાં આ બાદ ફસાયા છે ડેપ્યુટી ઇજનેર રત્ના ચૌધરી. અહીં ધોળા દિવસે જ અચાનક કચેરીમાં એસીબીએ છાપો મારતા ચકચાર મચી ગઈ હતી. તો ડેપ્યુટી ઇજનેર રત્ના ચૌધરી અને વચેટિયા ભરત સાગઠિયાની અટકાયત કરવામાં આવી છે. ધ્રાંગધ્રાથી જે મુદ્દો સામે આવ્યો છે, પીજીવીસીએલના ડેપ્યુટી ઇજનેર અને વચેટીઓ એસીબીના સકંજામાં છે. તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા અશોક જોડાઈ ગયા છે. જી અશોક, જેવી રીતે ધ્રાંગધ્રામાં અત્યારે વચેટીઓ અને ડેપ્યુટી ઇજનેર એસીબીની ઝપેટમાં આવી ગયા છે, શું છે સમગ્ર મામલો? જી, વાત કરવા જઈએ તો દિનોલ જે ધ્રાંગધ્રા પીજીવીસીએલના જે ડેપ્યુટી એન્જિનિયર જે છે તે દંડ નહીં કરવાના વીજ ચોરીના પ્રશ્ને લાંચ માંગી હતી અને 1,55,000ની લાંચની અંદર આજે ગાંધીધામ એસીબીએ ઝડપી લીધા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. થોડા દિવસે જ અચાનક કચેરી છે તેમાં એસીબીએ છાપો મારતા ત્યાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. સમગ્ર માહિતી બદલ આભાર. તો જેવી રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે ડેપ્યુટી ઇજનેર અને વચેટીઓ એસીબીની સકંજામાં આવી ગયા છે. ધ્રાંગધ્રામાં રૂપિયા 1.55 લાખની લાંચ લેતા રત્ના ચૌધરી હવે એસીબીના સકંજામાં આવી ગયા છે. તો સાથે જ વચેટિયા ભરત સાગઠિયાની પણ અટકાયત કરવામાં આવી છે. ગ્રાહકને વીજ ચોરીનો દંડ નહીં આપવાના અવેજમાં તેમણે લાંચ માંગી હતી તેવું સામે આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.